નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ સુરત શહેરમાં એક દંપતી સાથેની બનેલી સત્ય ઘટના છે। સુરત શહેરના એક શાંત વિસ્તારમાં એક નાનકડું જૂનું ઘર આવેલું છે। ઘરમાં પ્રવેશતા જ સામેની દિવાલ પર એક મોટી તસવીર દેખાય છે। હસતો ચહેરો અને આંખોમાં નિખાલસ નિર્દોષતા ધરાવતી રીનાની વિદાયને આજે 15 દિવસ થઈ ગયા હતા। ઘરમાં હવે શાંતિ નહોતી, પણ એક પ્રકારનો સન્નાટો હતો। રાજેશ ખુરશી પર એકલો બેઠો હતો, હાથમાં રીનાનો દુપટ્ટો અને આંખોમાં અઢળક યાદો હતી। અચાનક કબાટ ગોઠવતા તેને કવર મળ્યું, જેના પર લખેલું હતું, મારા રાજેશ માટે, જ્યારે હું ન હોઉં ત્યારે જ વાંચજે। આ વાંચતા જ રાજેશના હાથ કાંપવા લાગ્યા અને હૃદયના ધબકારા તેજ થઈ ગયા। તેણે ધ્રુજતા હાથે પત્ર ખોલ્યો। પ્રિય પતિ, પ્રિય રાજેશ, મને ખબર પડી ગઈ છે કે મને કેન્સર છે અને કદાચ હવે મારી પાસે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, પણ મને મારા મૃત્યુ કરતા વધુ દુઃખ એ વાતનું છે કે તું બધું એકલો જ સહન કરી રહ્યો છે। તેણે આગળ લખ્યું હતું, તમે મારી સારવાર માટે બધું જ વેચી નાખ્યું, ઘરેણાં, પ્લોટ અને તમારી વર્ષોની મહેનત। તમે મને કહ્યું નહીં તો શું હું જાણી નહીં શકું? રાજેશ, હું તમારી પત્ની છું, તમારો ચહેરો હું ખૂબ જ સારી રીતે વાંચી શકું છું। રાજેશ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો। પત્ર પર આંસુઓના ટીપા પડવા લાગ્યા। તમે એકલા રડો છો અને હું પણ એકલી રડું છું। આપણે એકબીજાને દુઃખી ન કરવા અને ભાંગી પડતા બચાવવા માટે મજબૂત બનવાનું નાટક કરીએ છીએ। શું હું એટલી બધી પરાઈ બની ગઈ છું કે હવે તમારી ઉદાસીનું કારણ પણ તમને નથી પૂછી શકતી? આ શબ્દો રાજેશના હૃદયમાં તીર બનીને ઘૂસી ગયા। આપણા બાળકોને કહેજો કે મમ્મી ભગવાન પાસે ગઈ છે અને એક દિવસે પાછી ચોક્કસ આવશે, તમે રડશો નહીં। હવે તમારે બાળકો માટે મજબૂત બનવું પડશે। રાજેશની એ રાત યાદ આવી ગઈ જ્યારે રીનાએ કહ્યું હતું કે આજે મને તારો હાથ ઓશિકું બનાવીને સૂવું છે। તેના કાન રાજેશની છાતી પર હતા અને તે ધીમેથી બોલી હતી કે તારા હૃદયના ધબકારા સાંભળવાથી મને શાંતિ મળે છે। રાજેશને ત્યારે કલ્પના પણ નહોતી કે એ તેમની સાથેની છેલ્લી રાત હતી। બીજે દિવસે સવારે સૂર્ય ઉગ્યો પણ રીના ઉઠી નહીં। તેની આંગળીઓ રાજેશના હાથમાં જ હતી, પરંતુ સ્પર્શ સાવ ઠંડો પડી ગયો હતો। રાજેશનું વિશ્વ પળવારમાં એક ખાલી થઈ ગયું હતું। આજે 15 દિવસ પછી પણ તે દર સાંજે ઓફિસેથી આવી દરવાજો ખોલીને એક પળ માટે રાહ જુએ છે કે કદાચ રસોડામાંથી અવાજ આવે, રાજેશ, હાથ ધોઈને આવો, ભોજન તૈયાર છે। પરંતુ હવે રસોડું સૂનું છે, ઘર સૂનું છે અને દિલ સંપૂર્ણ ખાલી। રાજેશ પત્રને છાતી સરસો છાપે છે અને ધીમેથી કહે છે, તું મજબૂત હતી રીના, પણ તારા વિના હું સાવ નબળો પડી ગયો છું। સામે દિવાલ પરની તસવીર જાણે સ્મિત સાથે કહી રહી હોય, તમે હિંમત રાખજો, સમય કેટલો અજીબ છે ને, તે ઘાવ ભરે છે પણ નિશાન ક્યારેય નથી જતા। રીનાને ગયા આજે 5 વર્ષ થઈ ગયા હતા। ઘરની દિવાલ પર એની તસવીર હજી પણ એ જ જગ્યાએ હતી। કંઈ જ બદલાયું નહોતું, ફક્ત બાળકો હવે મોટા થઈ ગયા હતા। દીકરી આરાધ્યા હવે 14 વર્ષની હતી અને દીકરો વિહાન 10 વર્ષનો। રાજેશ હવે પહેલા જેવો નહોતો રહ્યો। તે સવારમાં સમયસર ઉઠતો, બાળકોને નાસ્તો બનાવી આપતો અને સ્કૂલ બસ સુધી મૂકવા જતો। હા, રીનાએ પત્રમાં જે લખ્યું હતું, હવે આળસુ બનવાનું બંધ કરજો, એ વાક્ય તેણે દિલમાં કોતરી લીધું હતું। પણ રાત્રે જ્યારે બધા સૂઈ જાય પછી તે હજી પણ પેલો પત્ર વાંચતો અને શાંતિથી રડી લેતો। એક દિવસ આરાધ્યાએ અચાનક પૂછ્યું, પપ્પા, મમ્મી ખરેખર પાછી આવશે? રાજેશની આંખો ભરાઈ ગઈ, પણ આ વખતે એને મજબૂતીથી જવાબ આપ્યો, હા બેટા, જ્યારે પણ આપણે કોઈ સારા કામ કરીએ ને ત્યારે મમ્મી આપણા સ્મિતમાં પાછી આવી જાય છે। વિહાને તરત જ કહ્યું, તો પછી આજે હું ક્લાસમાં ફર્સ્ટ આવીશ, મમ્મી ખુશ થશે ને? રાજેશે વર્ષો પછી પહેલી વાર દિલથી સ્મિત કર્યું। તે દિવસે બાળકોએ જીદ કરી, પપ્પા, આજે કેક કાપીએ। રાજેશ પહેલા તૈયાર નહોતો, પણ પછી તેને રીનાનું વાક્ય યાદ આવ્યું, જીવન અટકતું નથી, આગળ વધતું રહે છે। તે સાંજે ત્રણેય સાથે કેક કાપી। રીનાની તસવીર આગળ દીવો પ્રગટાવ્યો। આરાધ્યાએ ધીમેથી કહ્યું, હેપી બર્થડે મમ્મી। અને એ પળે રાજેશને લાગ્યું કે ઘરમાં ફરી એકવાર હળવી સુગંધ ફેલાઈ ગઈ છે, જેમ રીનાનું પરફ્યુમ હોય। સમય સાથે રાજેશે સમજ્યું, રીનાએ તેને છોડ્યો નહોતો,
એ ફક્ત સ્વરૂપ બદલીને તેની સાથે જ હતી. બાળકોના હાસ્યમાં, રસોડાના વાસણોની ખખડાટમાં અને દર સવારના સૂરજના કિરણમાં. એક રાતે રાજેશ છત પર બેઠો હતો. આકાશ તરફ જોઈ અને મનોમન બોલ્યો, રીના, હું હવે તારા વિના જીવતા શીખી ગયો છું, પણ તને ભૂલ્યો નથી. ત્યારે જ પવન હળવેકથી વહી ગયો, જાણે કોઈ આશીર્વાદ આપ્યો હોય. નીચે રૂમમાં બે બાળકો શાંતિથી સૂતા હતા અને ઘરમાં હવે સન્નાટો નહોતો, પણ જીવન હતું. બૌદ્ધ છે મિત્રો કે પ્રેમ ક્યારેય મરતો નથી, શરીર છૂટે છે પણ સાથ નહીં. રીનાએ રાજેશને એકલો નથી છોડ્યો, એણે તેને મજબૂત બનાવી દીધો. અને રાજેશે બાળકોને શીખવ્યું, દુઃખ આવે તો ભાગી જવું નહીં, પણ તેને ગળે લગાવીને આગળ વધવું. મિત્રો, ઘાયલ કે ગત ઘાયલ જાણે જેની ઉપર વીતી હોય ને, તે જ આ વેદના સમજી શકે. જો તમને આ વાત સ્પર્શી હોય તો શેર જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય શ્રી રામ. જય માતાજી.